પહેલગામ હુમલા બાદ દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંરક્ષણ સચિવે કરી મુલાકાત. તો નાગરિકોની સુરક્ષાને લઈ ગૃહ મંત્રાલયે 7 મે રાજ્યોને મોક ડ્રીલ કરવા કર્યા આદેશ. હવાઈ હુમલાની ચેતવણી આપવા સાયરન લગાવવાના નિર્દેશ. પહેલગામ હુમલા બાદ ભારતની પાકિસ્તાન પર કડક કાર્યવાહી યથાવત. પાણી બંધ કર્યા બાદ પાકિસ્તાન જતી દવા પર પણ મૂક્યો પ્રતિબંધ. બગલીહાર અને સલાલ બંધના તમામ દરવાજા બંધ કરી ચિનાબ નદીનું પાકિસ્તાન તરફનું વહેણ રોક્યું. તો તમામ પ્રકારની ફાર્મા પ્રોડક્ટ્સ પર બેન. પાકિસ્તાનને આર્થિક ઝટકો આપવાની તૈયારીમાં ભારત. પાકિસ્તાનને અપાતી નાણાકીય સહાય રોકવા રાજદ્વારી પ્રયાસો કર્યા તેજ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે મિલાનમાં એશિયાઈ વિકાસ બેંકના પ્રમુખ સાથે બેઠકમાં ઉઠાવ્યો મુદ્દો. આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન. રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી સાથે ટેલિફોનિક કરી વાતચીત. કહ્યું, જઘન્ય હુમલાના ગુનેગારો અને તેમના સાથીઓને ન્યાયના કઠેડામાં લાવવા જરૂરી. ધોરણ 12 બોર્ડ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર. વિજ્ઞાન પ્રવાહનું 83.51%, તો સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પાઠવી શુભકામનાઓ. ધોરણ 5માં પ્રવેશ માટેની સ્કેટમાં ઉત્તીર્ણ થયેલ 20,000થી વધુ બાળકોની 115 નિવાસી શાળામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત 30,000 બાળકોને અપાઈ ₹16 કરોડથી વધુની સ્કોલરશિપ. ઓનલાઈન ફાળવણી પ્રક્રિયા વખતે મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. ભારતની એફડીઆઈ નીતિની વિશ્વમાં પ્રશંસા. ડિલોઇટના રિપોર્ટ મુજબ ફાર્મા, વાહન નિર્માણમાં એફડીઆઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું ભારત. રિયલ એસ્ટેટ અને શહેરી વિકાસમાં અભૂતપૂર્વ અવસર. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વાતાવરણમાં આવ્યો પલટો. ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટીમાં આવ્યો ઘટાડો. પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાને કારણે આજથી 5 દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી. આઈપીએલમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. હૈદરાબાદે ટોસ જીતી પહેલા પસંદ કરી બોલિંગ. દિલ્હી કેપિટલ્સનું નબળું પ્રદર્શન. કમિન્સે ઝડપી 3 વિકેટ.